ભાગવતજીમાં વર્ણન કરેલી છે કે ભાઈ બ્રહ્માથી આ થયા આ થયા આ થયા એમ થતા થતા ઇક્ષ્વાકુ રાજા થયા અને એને 100 પુત્રો હતા. પછી એમાં આગળ જતા જતા એની અંદર વિકૃષિ નામના એક મહાન રાજા થયા. એના પછી પુરંજય થયા અને એના પૃથુ આમ અનેક રાજાઓ સૂર્યવંશમાં થતા થતા એક રાજા માંધાતા થયા. માંધાતાની કથા બહુ આપણને સાંભળવી અને નવાઈ લાગે એવી છે. અને આપણને તો કથા નવાઈ જ લાગે ને, કારણ કે આપણે ત્યાં પહોંચી શકવાના નથી. માંધાતાના પિતા હતા યુવાન શ્રવ, બહુ ધાર્મિક વૃત્તિનો રાજા. આ બધા સૂર્ય રામના પૂર્વજોની વાત છે, બધા રામના પૂર્વજોની કથા છે. બહુ ધાર્મિક વૃત્તિના રાજકાર્ય પતાવી અને પોતાના નગરની બાજુમાં આશ્રમ ત્યાં જઈ અને ઋષિ મુનિઓ સાધુ સંતોની સેવા કરે. રોજ જાય, સેવા કરે, પાછા રાજમાં આવે, રાજકાર્ય કરે. એટલે આ બધું જોઈ અને આ બધા સંતોને થયું કે આ રાજાને કોઈ સંતાન નથી, આ આટલો ધાર્મિક માણસ છે, તો આપણે એને, આપણી પાસે તો ઘણું તપનું બળ છે, તો આપણા તપના બળથી આપણે આ રાજાને એક મંત્રોયુક્ત એક જળ તૈયાર કરીને આપીએ કે જેથી એ રાજા એની રાણીને એ જળ આપે અને એને સંતાન પ્રાપ્તિ થાય. અને હું તમને એમ પણ કહું કે તપના બળે જ આ બધું હાલે છે. તપના બળે જ આ પૃથ્વીનું સર્જન થાય છે. તપના બળે જ આ પૃથ્વી ટકી રહી છે. અને વળી પાછું તપના બળે જ આ પૃથ્વીનો પ્રલય થાય છે. એટલે સંતો પાસે આ તપ હતું. એટલે એ બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે આપણી પાસે જે તપનું બળ છે એના દ્વારા મંત્રયુક્ત જળ તૈયાર કરીએ. રાજા આવે એને આપણે આપશું કે તમે જઈને તમારી રાણીને આ જળ આપશો. એટલે બધા જે સંતો હતા એ મંત્રો દ્વારા જળ તૈયાર કરી એક કળશમાં રાખી દીધું આશ્રમમાં. રાજા આવ્યા, બધાની સેવા કરી, જે કઈ નિત્ય આશ્રમમાં સેવા આપતા એ સેવા આપી. અને તે દિવસે રાજા પણ ત્યાં સૂઈ ગયા. મધ્યરાત્રિ થઈ, ઘણી રાત વીતી ગઈ. ત્યારે આ બધી તો ભગવાનની લીલા છે. ઘણી રાત્રિ થઈ ત્યારે રાજાને તરસ લાગી. તરસ લાગે એટલે આપણે જાગીને પાણી પીવું જ પડે. એ રાજા જાગ્યા, પણ આમ રાજા જાગ્યા તો આમ આગળ બધા સંતો સુતેલા હતા. એટલે રાજાને એમ થયું કે હું આ બધાને આમ ટપટો જઈશ ને એને ડિસ્ટર્બ થશે ને આ સંતોને થોડોક વિક્ષેપ થશે, પાણી પીવા તો બહાર જવું પડે. એટલે આમ ધીમે ધીમે જતા કાંઈ એને આ કળશ જોયો, જે મંત્રયુક્ત પાણી વાળો હતો. એ કળશ એ રાજા જોઈ. એટલે એને એમ થયું કે તો હું આ પાણી ભરેલું છે એ જ પી જાઉં. તો એને ખબર નથી કે આ મારી પત્ની માટે તૈયાર કરેલું મંત્રયુક્ત પાણી હતું. એ જાણતા નતા. એટલે રાજાને રાત્રે તરસ લાગી હતી, કોઈને વિક્ષેપ ન થાય એટલા માટે એ જળ પી ગયા. અને જેવું યુવાન શ્રો રાજાએ એ જળ પીધું, સમય ગયો, એ રાજાના પેટમાં ગર્ભ રહ્યો. ભાગવતજીની કથા છે. હવે આપ સૌ સમજી શકો કે પુરુષ અને સ્ત્રીનું જે શરીરની રચના હરિએ કરી છે એ મુજબ પુરુષ ગર્ભ ધારણ કરે તો એ પ્રસવ કેવી રીતે કરી શકે? અને સમય જતા એ બાળકનો વિકાસ થયો. હવે શું કરવું? એટલે બધા સંતોએ વિચાર્યું કે હવે આપણે એક કામ કરીએ કે
આ જે રાજા છે એનું આપણે પેટ ચીરીએ અને જે બાળક છે એને આપણે બહાર લાવીએ. કથા કહે કે ઈ રાજાનું ઋષિઓએ પેટ ચીર્યું, પણ હવે બાળક જન્મે એટલે તરત એને સ્તનપાન કરવા જોઈએ, રડવા લાગે તો શું કરવું? તો ઇન્દ્ર આવી અને ઇન્દ્રના હાથની આંગળીઓમાં અમૃત ઝરે છે. ઋષિઓએ તરત ઇન્દ્રને બોલાયો. તમે જોવો તો ખરા કે સંતોની કેવડી તાકાત હશે. સંતોની તાકાત કેવી છે? દેવોના રાજાને ઇન્દ્રને કીધું કે અમારે તારી જરૂર છે, તો અત્યારે જ આશ્રમમાં આવી જા. અને આવી ગયો. એ પેટ ચીરાયું, એ બાળકને બહાર કાઢવામાં આવ્યું. સ્તનપાન માટે જ્યારે એ રડવા લાગ્યું ત્યારે ઇન્દ્રએ પોતાની આંગળી એના મુખમાંથી આપી અને ઇન્દ્રના આંગળીમાં ઝરતા એ અમૃતને લીધે એ બાળક શાંત થયું. ઇન્દ્ર એની માં થયો, એટલા માટે એનું નામ માંધાતા પડ્યું છે. અને આ બહુ યશસ્વી મહાન રાજા હતા. આમ સૂર્યવંશની અંદર અનેક આવા પ્રતાપી રાજા થયા. હરિશ્ચંદ્ર, ક્યાં કથા કહું, કે કોની કથા કહું અને કોની ચૂકી જાવ એવું છે. કારણ કે દરેક પાત્રની કથા એટલી વિશેષ, આમ આપણને આનંદ જ આપનાર છે. અને પાછું રામાયણની અંદર ભગવાને પૂછ્યું વાલ્મીકીજીને કે અમે ક્યાં નિવાસ કરીએ, અમે રહી ક્યાં? જ્યારે વનમાં પ્રભુ ગયા હતા. આજ મારે રામકથા પણ રામ જન્મ પણ કરવાનો છે. કારણ કે આ હવે આવ્યું એટલે આમાં રામય આવશે. સૂર્યવંશમાં થયા ત્યારે વાલ્મીકીજીએ બાપુ એને એમ કીધું કે જેના કાન જેમ સમુદ્ર નદીઓથી કોઈથી ભરાતો નથી, ગમે એટલી નદીઓ જાય સમુદ્ર ભરાતો નથી, એમ જેના કાન સતત ભગવાનની કથાઓ રૂપી નદીઓ જેના કાનમાં આવ્યા જ રાખે, જેના કાન કોઈથી ન ભરાય, એના હૃદયમાં તમે રહેજો. જેને કથા સાંભળવી ગમતી હોય ને એના હૃદયમાં પ્રભુ નિવાસ કરે છે. ગોસ્વામી તુલસીદાસજી લખીને ગયા છે. એટલે આવા અનેક રાજાઓ થયા. હરિશ્ચંદ્ર મહારાજ થયા, રોહિત, પછી એનો આગળ